જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આઈટીઆઈ એડમિશન 2025-26. તો મિત્રો, આઈટીઆઈમાં એડમિશન ચાલુ છે અને 28/8/2025ના રોજ ચોથો રાઉન્ડ ચાલુ થશે. 3 રાઉન્ડ પૂરા થયા છે. જો કોઈને નવું ફોર્મ ભરવાનું બાકી છે અથવા તો ખ્યાલ નથી તો મિત્રો પોતાનું નવું ફોર્મ ભરી અને આઈટીઆઈ એડમિશન લઈ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. આઈટીઆઈમાં એડમિશનની અંતિમ તક છે. તો મિત્રો, જે જરૂરિયાતમંદ મિત્રોને શેર કરજો જેથી કરીને તેમને પણ ખ્યાલ આવે. તો મિત્રો, વાત કરીશું આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા. તો તેમાં કારીગર તાલીમ યોજના અને એપ્રેન્ટિસ તાલીમ યોજના બે પ્રકારની હોય છે. તો વાત કરીશું કારીગર તાલીમ યોજના. તો ગુજરાત રાજ્યમાં કારીગર તાલીમ યોજનાનો અમલ 1957થી થયો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો, સેવા ક્ષેત્રને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનોલોજીને અનુરૂપ ઔદ્યોગિક તાલીમ આપી રોજગારી કે સ્વરોજગારી મેળવવામાં સહાયભૂત થવાનો છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યમાં આશરે 238 જિલ્લા ટ્રેડ અંતર્ગત તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેડ પૈકીના જે તે આઈટીઆઈની આજુબાજુના ઔદ્યોગિક ઇસ્ટાબ્લિશમેન્ટ અનુસાર સિલેક્ટેડ ટ્રેડ માટેની તાલીમ આપવામાં આવે છે. જે જીસીવીટીની એનસીવીટી પેનલ અનુસાર 6 માસના હોય છે, 2 વર્ષના હોય છે, 1 વર્ષનો અલગ અલગ હોય છે. તો મિત્રો, આઈટીઆઈ એડમિશન લઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવો. તો જે વાત કરી છે આઈટીઆઈમાં એડમિશનની અંતિમ તક, તો વ્યવસાયિક તાલીમ ઉપલબ્ધ કરાવવા માટેની વિસ્તૃત અને વ્યાપક તાલીમી સુવિધાઓ ઉપલબ્ધ, વ્યવસાયલક્ષી કોર્સિસ હોવાથી નોકરી મેળવવાની ઉજ્જવળ તક રહેલી છે. મિત્રો, પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મુકાતો હોવાથી રોજગારીની પણ ઉત્તમ તકો છે. મિત્રો, જેવું તમે આઈટીઆઈ પૂરું કરશો તો કોઈ પણ સરકારી છે, પ્રાઇવેટમાં ઓએનજીસી છે, એચપીસીએલ છે, મોટી મોટી કંપનીઓ છે કે જે છે સરકારી પ્રાઇવેટમાં તમને નોકરી મળવાના ઘણા ચાન્સીસ છે. તો તારીખ 26/8/2025થી 30/8/2025 સુધી ફોર્મ ભરાશે. તો ફોર્મ ભરવાનો સમય છે 10 AM થી 4 AM દરરોજ ભરાશે અને જે પ્રમાણે ફોર્મ ભરાશે અને તમને એ જ દિવસે તમને એડમિશન વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન પણ તમને મળી જશે. જે દિવસે ફોર્મ ભરાશે સાંજે તમને એડમિશન, એટલે કે વહેલા તે પહેલાં જેમાં વિદ્યાર્થી પહેલો આવશે તો એને પહેલું એડમિશન મળશે. તો ચોથા રાઉન્ડ વિશેની જે સૂચનાઓ છે તો કે આ રાઉન્ડમાં 11થી 3 કલાક સુધી નવા ફોર્મ ભરાશે. ત્યારબાદ તે દિવસનું મેરિટ પડશે અને જે ખાલી સીટ હશે તેના પર એડમિશન થશે. માટે ફી અને ડોક્યુમેન્ટ સાથે લઈને આવો. એટલે કે ચોથા રાઉન્ડમાં જે અલગ અલગ કેટેગરી વાઇઝ સીટો છે એ એક જ જનરલમાં કન્વર્ટ થઈ જશે અને તમામને જે પ્રમાણે પોતાનું મેરિટ બનશે એના પ્રમાણે એક દિવસનું જે મેરિટ બનશે એના હિસાબે મળી જશે. એટલે તમારે ફી અને ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાનું. આ રાઉન્ડમાં જે તે આઈટીઆઈમાં સીટ ખાલી હશે તે જ આઈટીઆઈમાં તમારે રૂબરૂ જવું પડશે. એટલે કે જે આઈટીઆઈમાં તમારે એડમિશન લેવું અને જે પ્રમાણે સીટ ખાલી હશે તે પ્રમાણે તમારે ત્યાં જવાનું. માટે ખાલી સીટ જોઈને જે તે આઈટીઆઈમાં જવું. તો મિત્રો, આ જે છે ખાલી સીટ કઈ રીતે જોવી, તો તમારે આઈટીઆઈ એડમિશન 2025 તો એ પ્રમાણે ગૂગલમાં સર્ચ કરજો તો એના વેબસાઇટ પર સંપૂર્ણ તમને માહિતી મળી જશે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી જગ્યાઓ છે. એ માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, તો એ લિંક દ્વારા તમે જોઈ શકશો તમામ માહિતી. આ રાઉન્ડમાં 26/8/2025ના રોજ જે ચાલુ થશે અને ખાલી સીટ વધુ છે. ત્યારબાદ આ દિવસોમાં જગ્યા ભરાઈ ગઈ છે. માટે પ્રથમ દિવસમાં જ આવી જવું યોગ્ય છે. એટલે કે આ દિવસે તમે આવશો તો તમને જે ખાલી સીટ હશે તેમાં તમને પહેલાંના ધોરણે તમને એડમિશન મળી જશે અને એના પછીના દિવસોમાં આવે તો જગ્યા ભરાઈ ગઈ છે તો તમને એડમિશન મળશે પણ નહીં. એટલે 26 તારીખે આવીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવું. માત્ર જેમને ત્રીજા રાઉન્ડમાં એક પણ ટ્રેડ નથી મળ્યો તેમને નવા ફોર્મ ભરવાના નથી, પરંતુ રૂબરૂ આવીને એડમિશન રૂમમાં જણાવવું પડશે. એટલે કે જેમને ત્રીજા રાઉન્ડમાં 3 ભાગમાં રાઉન્ડ પણ કોઈ ટ્રેડ મળ્યો નથી તો આ લોકોએ પણ પોતાએ રૂબરૂ આવી અને જે તે આઈટીઆઈમાં જે એડમિશન રૂમ છે એમાં મુલાકાત લઈને એ પ્રમાણે વાત કરી દેવાની. તો તમારે નવું ફોર્મ ભરવાની જરૂર નથી. તો એમાં જ તમને એડમિશન મળી જશે. બાકીના જે તમામને નવા ફોર્મ ભરવાના થશે અને જે તે ટ્રેડમાં ખાલી જગ્યા હશે તેમાં જ એડમિશન મળવાપાત્ર થશે. એટલે કે જે મિત્રો સીટ ખાલી છે એમાં જ તમને એડમિશન મળશે. વાત કરીશું આઈટીઆઈ એડમિશનમાં જ્યારે એડમિશન લેવા જાઓ છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો આઈટીઆઈમાં પ્રવેશ માટેના ડોક્યુમેન્ટ લિસ્ટની વાત કરીશું. કયા કયા ડોક્યુમેન્ટ તમારે ની જરૂર પડશે. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 8, 9, 10ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ 10 માટે,
જાતિનો દાખલો મામલતદાર કે ટીડીઓનો, આવકનો દાખલો જેને લાગુ પડે મામલતદાર કે ટીડીઓનો, આધાર કાર્ડની નકલ, સ્ટાઇપેન્ડના હેતુ માટે એટલે કે તમને જે સ્ટાઇપેન્ડ આપવામાં આવે તો એના હેતુ માટે આવકનો દાખલો અને બેંકના ખાતાની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ડોમેસાઇલ સર્ટિફિકેટ ગુજરાત સિવાય અન્ય રાજ્યના જો હોય તો યુપી, બિહાર, કોઈ બહારના રાજ્યોમાંથી જે આવતા હોય તો એમના માટે ડોમેસાઇલ સર્ટિફિકેટ જોશે રહેવાસી માટેનું. શારીરિક ખોડખાડ પણ ધરાવતા હોય તે અંગેનું પ્રમાણપત્ર, પછી માજી સૈનિક કે તેઓના આશ્રિત હોય તો એ અંગેનું પ્રમાણપત્ર. તો મિત્રો આ કયા કયા ડોક્યુમેન્ટ જે છે જરૂર છે તો આ ડોક્યુમેન્ટ સાથે લઈને આવું, ઓરિજિનલ અને જે ઝેરોક્ષ એ પણ સાથે રાખવી, એટલે કે તમને જે દિવસે આવો એ દિવસે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવી અને બીજી ઝેરોક્ષ જમા કરાવી જે તમારા ડોક્યુમેન્ટ અને તમને એડમિશન કન્ફર્મ થઈ જાય. મિત્રો આ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ જાણ થાય, જેથી કરીને એમનું પણ ઉજ્જવળ ભવિષ્ય બની શકે, એના પણ તમે પુણ્યના ભાગીદાર બની શકો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.